તમારે શેનું વ્યસન હતું? દારૂનું. કેટલા વર્ષથી પીતા હતા? લગભગ 8 થી 10 વર્ષથી. બરાબર. રોજનો કેટલો પીતા? રોજનો ઓછામાં ઓછો 5 લીટર. એટલે કેટલો આમ ક્વાર્ટર કે ક્વાર્ટર થેલી? ક્વાર્ટર હોય તો 5 થી 6. ક્વાર્ટર રોજના 5 થી 6. અને કોથળી પીતા તો કેટલી પીતા? કોથળી ઓછામાં ઓછી 8 થી 10 10 પીતા રોજની. રોજની. એટલે છેલ્લા 1 વર્ષમાં વધારે હતું કે આવું કાયમ માટે હતું? ના, છેલ્લા 1 વર્ષનો વધારો હતો. બોલો બોલો, તમે બોલો, વધો નહીં, તમે બોલાય. રાગે વધી ગયું વધારે. રાગે વધી ગયું. શરૂઆત કેવી રીતે કરી હતી? શરૂઆત રસ્તા સાંજની પહેલા કરીને, પછી સવારમાં એમ કરીને, બપોરે કરીને એમ કરતા વધી ગયું. પછી તો રાતે વધારે. રાતે વધારે 24 કલાક. બરાબર. તમે અહીં દવા કરાવવા અહીં કેટલો ટાઈમ થયો? 10 દિવસ જેવું. 10 દિવસ થયું. હવે અત્યારે તમે 10 દાડામાં કેટલા ઉપર આવી ગયા? દારૂમાં કેટલા ઉપર આવી ગયા? દારૂમાં 1 થી 2 જ, વધારે નહીં. 1 થી 2. રાતે ઉઠીને પીતો એ પીવાનું બંધ, દિવસનું બંધ, ખાલી સાંજે પીવું? સાંજે જ પીવાનું. એટલે આમાં શું, તમે આટલા વર્ષથી દારૂ પીતા હો ને તો અચાનક બંધ કરાય નહીં, ધીરે ધીરે બંધ કરાય. લોકોની એવી ગેરમાન્યતા છે કે બસ તમે બંધ જ કરાવી દો. હવે દારૂમાં કેવી છે, એક માનસિકતા છે, એક ફિઝિકલ ડિપેન્ડન્સી, મેન્ટલ ડિપેન્ડન્સી, એટલે શારીરિક લક્ષણો આવે અને માનસિક આવે. એટલે શારીરિક જતા રહે પણ માનસિક જતા વાર લાગે. એટલે હવે તમને દારૂ વગર ચાલતું નથી એવું નથી. હવે ધારો કે તમે થોડુંક સામાન્ય દારૂ પીવો તો પણ પી શકાય છે. બરાબર. એટલે ટીપા નાખીને પીવો છો? પાણીની અંદર ટીપા નાખીને આપું પીવો છો ને? બરાબર છે. તમને આમ દારૂની એવી તલબ લાગતી નથી? ઓછી. કારણ કે જો અચાનક બંધ કરાય ને દારૂ તો તમને ખેંચ આવે, ગાંઠ પણ થઈ જાય, આવી તકલીફો થાય. અને લોકોની તો અપેક્ષાઓ કેવી હોય છે કે તમારે રાતોરાત છોડાવી જ દો, પણ એવું થતું નથી. પણ ધીરે ધીરે ઓછો કરીને પણ તમારો દારૂ છૂટી જશે. એટલે 10 દાડામાં તમે આટલા ક્વાર્ટરમાંથી ખાલી 1 ક્વાર્ટર ઉપર આવી ગયા છો. એટલે હવે આગળ પ્રત્યેક મહિનામાં તમારે ખાસો દારૂ છૂટી જશે. બરાબર. પણ તોય તમારે 6 મહિના ટ્રીટમેન્ટ લેવી પડશે, જેથી કરીને વળી વળગે નહીં. બરાબર. હવે તમને શરીર સારું લાગે છે? બહુ મસ્ત. ખોરાક નતો ભાવતો, કશું નતું, કમ્પ્લીટ હવે થઈ ગયું. ખોરાક ધરાઈને ખાવું રહો. રાત્રે ઊંઘ આવે છે? રાત્રે ઊંઘ આવી જાય કમ્પ્લીટ. બરાબર છે. અને ખોરાક હાવ ઘટી ગયો, ખાલી અડધી રોટલી ખાતો, હવે ધરાઈને ખાવું. તો તમે હું કહું એમ કરશો? મારું કીધું માનશો? બોલો. એટલે હું જે પ્રમાણે કહું એ પ્રમાણે દવા લેવાની, એ પ્રમાણે તમારે કસરત કરવાની, તમારે એ પ્રમાણે ચરી પાડવાની. કરી શકો ને તમે? હા. બરાબર. ઓકે. તો તમારી જિંદગી સુધરી જાય, તમારા કારણે આખા કુટુંબની જિંદગી સુધરે ને? કે અમને ખબર છે ઘરમાં એક વ્યક્તિ દારૂ પીએ તો ઘરના હાલત કેટલી ખરાબ હોય છે ને. તમે દારૂ પીતા ઘરવાળાની તકલીફ, હાલત સારી હતી ખરાબ હતી? ખરાબ હતી ને. તમે સમાજને શું સંદેશો આપો? દારૂ પીવાય? ના પીવાય. ના પીવાય. બરબાદી જ છે. બરબાદી. જય હિન્દ, જય ભારત.